भवनालोक महावीरं निरात्मम् चैत्यवन्दन सूत्रस्य व्याख्येयमभिधीयते। અનંતકારી ભગવાન હરિભદ્ર સરસ્વતી મહારાજ લલિત મિશ્રા નામના ગ્રંથનું ચૈત્યવંદન સૂત્રો ઉપરનું વિવેચના બનાવી રહ્યા છે અને એની અંદર દંડક સૂત્રો એટલે એક પછી એક જે ક્રમશઃ સૂત્રો આવે અને શાસ્ત્રોની અંદર દંડક સૂત્ર કહેવામાં આવે છે, જેમાં સૌથી પહેલું સૂત્ર છે નમુત્થુણમ, અને નમુત્થુણમ સૂત્રની વિવેચનાની અંદર પરમાત્માના અનેક વિશેષણો જે નમુત્થુણમ સૂત્રની અંદર બતાડ્યા છે. શાસ્ત્રો એવું લખે છે કે વિશેષ્ય પોતે જ એટલું બધું પાવરફુલ છે, કોઈ પણ વિશેષણ મૂકો એ નાના લાગે. હા, એટલે કરતા પોતે જ એટલો બધો મહાન છે કે એને આપેલું મોટામાં મોટું વિશેષણ પણ નાનું લાગે. પરમાત્માની કરુણાને અનંત શબ્દ એટલા માટે લગાડાય છે, અનંતથી મોટો કોઈ શબ્દ જ નથી. માટે પરમાત્માની કરુણા અનંત કરુણા કહેવાય છે. બાકી અનંત પણ નાનું થઈ જાય એવી પરમાત્માની વિશાળ કરુણા છે. માટે જ વિશેષ્યને ઓળખવા માટે આ વિશેષણો નથી, પણ વિશેષ્ય પ્રત્યેનો આપણો અહોભાવ કરવા માટે, હા, અને એ રિસ્પેક્ટ પ્રગટ કરવા માટે અમારી પાસે શબ્દોની દુનિયાની અંદર આનાથી ઊંચા એક પણ શબ્દ નથી. માટે આ શબ્દ આપના માટે વાપરીએ છીએ. અમને ખબર છે કે આપ આ શબ્દથી પણ બહુ ઉપર છો, બહુ ઉપર છો, પરંતુ અમે હેલ્પલેસ છીએ. માટે જ પ્રભુના મુકાયેલા આ તમામ વિશેષણો, શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આપણા કેન્દ્રની અંદર પરમાત્મા આવે છે ત્યારે આપોઆપ સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર જે પુણ્યનો બંધ થાય છે એ પુણ્યના અનુબંધ વાળો પુણ્યનો બંધ થતો જાય છે. જો ભાઈ પુણ્ય હોય પણ એનો અનુબંધ પાપનો હોય, એટલે એવું પુણ્ય કે જેના કારણે તમે પાપ જ કર્યા કરો, હા, પાપ જ ચાલ્યા કરે, એવું પુણ્ય પેદા થયું. રૂપ એટલું બધું મળ્યું કે જેના કારણે તમે પાપ જ કર્યા કરો. ધન એટલું બધું મળ્યું કે જેના કારણે તમે પાપના માર્ગે ચાલ્યા જાઓ. એને જૈન શાસ્ત્રકારો કહે છે કે આ પુણ્ય જે છે એ કાણાવાળી નૌકા છે, બેઠા તો નૌકાની સાથે તમે ડૂબવાના છો. પણ પરમાત્મા અને પરમાત્માને કેન્દ્રમાં રાખી અને જે પુણ્યનું સર્જન થાય છે, જૈન શાસ્ત્રકારો કહે છે પુણ્યના અનુબંધ વાળું પુણ્ય. અનુબંધ જેનો પુણ્યનો છે, પુણ્ય ઓછું હોય તો ચાલે પણ અનુબંધ તો પુણ્યનો જ જોઈએ. અને આગળ વધીને હું એ કહું છું કે પાપ હોય તોય ચાલે પણ એનો અનુબંધ પુણ્યનો હોવો જોઈએ. પાપના અનુબંધ વાળું પુણ્ય અને પુણ્યના અનુબંધ વાળું પાપ, આ બેમાં જો પસંદગી કરવાની હોય તો જૈન શાસ્ત્રકારો કહે છે પુણ્યના અનુબંધ વાળા પાપની પસંદગી કરજો, એટલે મળશે પુણ્યનું જીવન. પણ પુણ્યના અનુબંધનું કારણ છે, હા, ગરીબી જે સામે ચડીને એને સ્વીકારી છે. પુણ્યના જીવનની અંદર પુણ્યનો અભાવ ન હતો, પણ પુણ્યને સામે ચડીને પુણ્યાએ છોડી દીધું છે. હા, સામે ચડીને નહીં જોઈએ આજે ખાઈ શકું એટલું જ કમાવું છે, હા, આજે ખાઈ શકું એટલું જ કમાવું છે. અને જ્યારે આ પ્રતિજ્ઞા લીધી ત્યારે સાધારણ ભક્તિની વાત હતી જ નહીં. સાંભળજે મારી વાત. હા, આ પ્રસિદ્ધ પ્રસંગની એક સૂક્ષ્મતા છે અને આ સૂક્ષ્મતા ચિંતનનો વિષય છે. જ્યારે એણે પ્રતિજ્ઞા લીધી કે આજે ખાઈ શકાય, કારણ કે પ્રભુએ દેશનામાં અપરિગ્રહનો મહિમા બતાવ્યો. સાધુને માટે અપરિગ્રહ સર્વોચ્ચ છે, સંસારી માટે પરિગ્રહનું પરિમાણ સર્વોચ્ચ છે. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત એ મહાત્માઓ માટેનું છે. સર્વથા પરિગ્રહનું વિરમણ, સર્વથાનો અર્થ એ છે કે જેને છોડી શકતા નથી એની મમતા છોડી દો. સાંભળજો મારી વાત. જેને છોડાય છે એ બધું જ છોડી દો, પણ જેને છોડી શકતા નથી એની મમતા છોડી દો. જેમ કે શરીર તમે છોડી શકતા નથી,
તો સર્વથા પરિગ્રહનો પરિત્યાગ તમારો ક્યાં થયો? ત્યારે શાસ્ત્રો કહે છે સર્વથાનો અર્થ શરીર પ્રત્યેની મમતા છોડી દો. વસ્તુનો ત્યાગ થાય તો વસ્તુ અને મમતા બે છોડી દો. પણ જ્યાં વસ્તુનો ત્યાગ ન થઈ શકતો હોય, બાય ડિફોલ્ટ એ વસ્તુ તમારી સાથે જોડાયેલી છે, શરીર જોડાયેલું છે, વસ્ત્ર જોડાયેલા છે, નામ જોડાયેલું છે, પ્રસિદ્ધિ જોડાયેલી છે, કામનાઓ જોડાયેલી છે, આ બધું જ જોડાયેલું છે, તો એની મમતા છોડી દો. હા, એટલે મોબાઈલને એરોપ્લેન મોડમાં મૂકી દો. હા, એરોપ્લેન મોડની અંદર, કે જેના કારણે ટાઈમ દેખાય, ઉપયોગ ન થાય, શરીર દેખાય, મમતા ન હોય, વસ્ત્ર દેખાય, મમતા ન હોય, નામના દેખાય, મમતા ન હોય, હા, ભોજન દેખાય, લાલસા ન હોય. એટલે આ મમતાનો પરિત્યાગ છે. વસ્તુનો ત્યાગ થઈ શકે તો વસ્તુ અને મમતા બે છોડો. વસ્તુનો ત્યાગ ન થઈ શકે તો મમતા છોડી નાખો. કારણ કે વસ્તુ એ કોઈ ચીજ નથી, મમતા એ જ ચીજ છે. આ એ જ વસ્તુ. તો આ દુનિયાની અંદર ભાઈ અબજો રૂપિયાની વચ્ચે તમે ગરીબ હો ને, કારણ કે ગરીબ છો, કારણ કે તમારી એ વસ્તુની સાથે તમારો કોઈ કોન્ટેક્ટ નથી, માટે તમે ગરીબ છો. મકાન હોવા છતાંય બેઘર ગણાય, કારણ કે પોતાનું ઘર નથી. આ પોતાનું શબ્દ છૂટે છે, એનું નામ મમતા છૂટે છે. મમતાનો અર્થ જ મારું એ મમતા છે. વસ્તુ એ કોમન છે, પણ મારી વસ્તુ એ મમતા છે. અને મારી વસ્તુ છૂટે એટલે આપોઆપ વસ્તુ છૂટી છે. મારું છૂટ્યું, વસ્તુ છૂટી. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત. અને તમારે માટે સ્થૂલથી પરિગ્રહ વિરમણ વ્રત. સ્થૂલથી એટલે જેના જે છોડી શકાય છે એ બધું છોડો, પણ ન છોડી શકતા હો. સ્થૂલનો અર્થ જ છે કે તમે છોડ્યું છે પણ મમતા રાખી છે. આ સ્થૂલનો અર્થ જ આ છે. છોડવા છતાંય મમતા છે. હા, છોડવા છતાંય, હા, અને છોડવા છતાંય મમતા હોવાના કારણે તમારો સર્વ ત્યાગ સ્થૂલ છે, અને અમારો નહીં છોડવા છતાં મમતા નહીં હોવાના કારણે સર્વથા ત્યાગ છે. સર્વથા. ઉપાશ્રયને અમે છોડ્યો નથી, છતાં અમારો સર્વથા ત્યાગ છે. અને અપાસરા કરતા ઘર તમારું નાનું છે, બરાબર છે ને? આટલો મોટો રેસિડેન્શિયલ એરિયા આખા પરિણામ તીર્થમાં કોઈનો ખરો? જે મારો છે રેસિડેન્શિયલ એરિયા, હા, 5 માળ મારા, હા, કારતક સુદ પૂનમ સુધી, પણ એ 5 માળ મારા, અને રેસિડેન્શિયલ એરિયા છે આખો નાખો. ગમે ત્યાં હું રહી શકું, ગમે ત્યાં હું બેસી શકું, અને છતાંય અમારો મમતા નથી. કારણ હોવા છતાંય નથી, અને તમારું નથી છતાંય છે. આ અમારી વચ્ચે આટલો ડિફરન્સ. હોવા છતાંય નથી એ ફકીર છે, નથી છતાંય છે એ સંસારી છે. હા, નથી છતાં છે. ભાઈ, સામાયિકમાં તમે એનું એમાં કઈ ફરક ખરો? સાવજ્યમ જોગમ પચખામી, દુવિયમ દિવ્યેણમ સાવજ્યમ જોગમ પચખામી. અમે દિવ્યમ દિવ્યેણમ સાવજ્યમ જોગમ પચખામી. સાવજ્ય યોગનો પ્રતિજ્ઞા તમે પણ કરો છો, અમે પણ કરીએ છીએ. એટલે ડ્યુરિંગ સામાયિક, જ્યારે તમારું સામાયિક ચાલી રહ્યું છે ત્યારે તમે ને હું બે કોમન ખરા? યસ કે નો? હા, શું કહો છો પિનલભાઈ? હા, કોમન. છતાંય તમે મને વંદન કરો, હું તમને ના કરું. કેમ? કારણ કે નથી છતાં છે, નથી છતાંય છે. હા, ન હોવા છતાંય તમારી સાથે જોડાયેલું છે. હા, સામાયિકમાં સાવજ્ય યોગ સ્થૂલથી છૂટ્યો છે, સર્વથા નથી છૂટ્યો. સર્વથા ત્યારે જ છૂટે
કે હોવા છતાંય નથી એવું ફીલ થાય, હોવા છતાંય. અને એ ફિલિંગ એ સર્વથા છે, નહીં હોવા છતાં છે એ ફિલિંગ સ્થૂલ છે. હા, અને એ સર્વથા અને સ્થૂલ એમાં આ ડિફરન્સ છે. હા, આ શબ્દો મૂકી અને શાસ્ત્રકારો બહુ મોટા રહસ્યો મૂકી દેતા હોય છે, અને એ રહસ્યોને લઈ અને કહે છે, માટે હું એ વાત કરું છું કે પુણ્યાની પાસે પરિગ્રહ પરિમાણનું વ્રત આવ્યું અને એણે આજે ખાઈ શકાય એટલું જ કમાવું એ નક્કી કર્યું, અને ત્યાર પછી સાધર્મિક ભક્તિની વાત આવી. અને વળી પાછી એને બાધા લઈ લીધી, આગળ પાછળનું કશું જોયું નહીં. પહેલા એવી બાધા, બે લોકો ખાઈ શકે એટલું જ કમાવાનું. એમાં એવી બાધા નથી હું મારી પત્ની ખાઈ શકે એટલું કમાવાનું, નહીં તો પછી સાધર્મિકને લેવાય જ નહીં. પણ 2 જણ ખાઈ શકે એટલું જ કમાવાનું, એવી બાધા. અને પછી સાધર્મિક ભક્તિની વાત આવી. અને આવેલી એ સાધર્મિક ભક્તિની વાતની અંદર વળી પાછા પ્રતિજ્ઞા લે છે, દરરોજ એક સાધર્મિક ભક્તિ કરવાની. અને આ પ્રતિજ્ઞા લીધા પછી એના જીવનની અંદર પહેલા જ એને તો બધું છોડી દીધું. પરિગ્રહ પરિમાણનું વ્રત લીધું, 2 જણા ખાઈ શકે એટલું જ કમાવાનું, એ સિવાયનું તમામ છોડી દેવાનું, અને બધું જ છોડી દીધું. ઝૂંપડામાં રહેવા ચાલ્યા ગયા, નોકર ચાકરો બધું છોડી દીધો, ધંધા ધાપા બધું બંધ કરી દીધું, અને નાનકડો રૂની પુણ્યોનો ધંધો શરૂ કર્યો કે જેના કારણે 2 જણા ખાઈ શકે એટલું કમાઈ ગયા. વધારે ઇન્કમ જ ન થાય, અને એ રીતે એનું જીવન એસ્ટાબ્લિશ કર્યું. ઘણો સમય પસાર થયો, સાધર્મિક ભક્તિની વાત આવી. હવે એટલે સામે ચડી અને પુણ્યના ત્યાગનું કામ કર્યું, પરિગ્રહ પરિમાણનું વ્રત લીધું, અને ત્યાર પછી આ પ્રતિજ્ઞા આવે છે. અને આવેલી એ પ્રતિજ્ઞા દ્વારા પુણ્ય વળી પાછો પાપના અનુબંધ વાળું પુણ્ય, અને પુણ્યના અનુબંધ વાળું પાપ. એટલે દુઃખ હોય પણ પીડા ન હોય. પુણ્યનો અનુબંધ સાથેના દુઃખની અંદર, પુણ્યના અનુબંધ સાથેના પાપની અંદર, એ પાપના ઉદયની અંદર પીડા હોય, પણ એ પીડાની હીનતા દીનતા ન હોય. ખુમારી સાથે દુઃખને ભોગવતા હોય, ખુમારી સાથે. અમે આ માથાના વાળ ખેંચાવીએ ત્યારે પાપનો ઉદય જ હોય ને, તો એ પુણ્યનો ઉદય તો ન જ હોય, સ્વાભાવિક જ છે, અશાતા છે. પણ એ વાળ ખેંચાવતી વખતે અમારા પુણ્યના અનુબંધ વાળો પાપનો ઉદય છે. મસ્તીની સાથે વાળ ખેંચાવીએ છીએ, પ્રસન્નતા સાથે કામ થતું જાય છે. એટલે એક વાત સમજી રાખજો, દુઃખમાં પ્રસન્નતા એ પાપના અપુણ્યના અનુબંધ વાળું પાપ, અને સુખમાં પણ દુઃખી થવું એ પાપના અનુબંધ વાળું પુણ્ય. હા, નવું રિસર્ચ છે. હા, નવું. સુખી હો છતાંય દુઃખની ચિંતા રહ્યા કરતી હોય, દુઃખી થવાનો ડર રહ્યા કરતો હોય, દુઃખી થવાનો ડર રહ્યા કરતો હોય. સવારે પેલો વોચમેન એમ કે આજે એપાર્ટમેન્ટમાં પાણી ટાંકીમાં ભરાયું નથી. હા, નર્મદા સવારે 5 વાગે આવવાની હતી પણ અટકી ગઈ. હા, સવારે 5 વાગે નર્મદાનું પાણી આવે છે. હા, નીચેથી પેલો બોલે એટલે મને ખબર પડી, અને એ સવારે 5 વાગે નર્મદા આજે અટકી ગઈ. હા, અને પાણી એપાર્ટમેન્ટમાં પહોંચ્યું નથી. ઘરમાં પાણી હોવા છતાંય તમે દુઃખી ખરા? હા ખરા? પાણી હોવા છતાંય આજનો દિવસ પાણી વિના ચાલે એટલું પાણી આપણી પાસે છે, છતાંય તમે દુઃખી ખરા? એનો અર્થ છે કે તમારું પુણ્ય પાપના અનુબંધ વાળું છે. હા, સુખના સમયમાં દુઃખી થવું એ પાપના અનુબંધ વાળું પુણ્ય. અનુબંધ પાપનો છે. સુખની વચ્ચે દુઃખી થાવ છો. એટલે શાસ્ત્ર એવું કહે છે, અનુકૂળતા હોય ત્યારે દુઃખી નહીં થવાનું, નહીં તો એ દુઃખ અનુકૂળતાની વચ્ચે તમને પાપ બંધાવશે. સાંભળો છો મારી વાત? કાન ખુલ્લા છે? મગજમાં જાય છે આ વાત? એટલે સુખના સમયમાં દુઃખી નહીં થવાનું,
જોડવા છે હાથ? હું પૂછું છું, જોડવા છે હાથ? और ધીમે બોલું. સુખના સમયમાં દુખી નહીં થવાનું. હાથ જોડવા છે. કોને કે મહારાજ સુખના સમયમાં જ વધારે દુખી છીએ? હા હા, સુખના સમયમાં જ. હા, ટર્મિનલ એક્ઝામનું રિઝલ્ટ સારું આવ્યું તો એન્યુઅલમાં શું થશે એનું ટેન્શન. હા, અત્યારે એક્ઝામમાં પાસ થયા છો એને ખુશ રહો ને. ના, એન્યુઅલમાં શું થશે? મહારાજ સાહેબ ટર્મિનલ તો પતી ગઈ, પણ હવે એન્યુઅલમાં શું થશે? આ જે દુઃખ છે સુખના સમય ગંભીર છે. દુઃખના સમયમાં દુઃખ હોય એ સામાન્ય છે, સુખના સમયમાં દુઃખ હોય એ ગંભીર છે. હા, દુઃખના સમયમાં દુઃખ પાપનો ઉદય, દુઃખના સમયમાં પાપ એ પાપના અનુબંધ વાળો પાપનો ઉદય. ફરી હા, સમજી રાખજો. દુઃખના સમયમાં દુઃખી થયા, શાસ્ત્રો ના પાડે છે, પણ એ પાપનો ઉદય. ચલો ઠીક છે, પણ દુઃખના સમયમાં તમે પાપી થયા, ડોક્ટરની ભૂલના કારણે તમને રિએક્શન આવ્યું. ફરી યાદ રાખજો, ડોક્ટરની ભૂલ છે, કારણ તમારું પાપ છે. હા, 50 જણાની ટ્રીટમેન્ટ આ ડોક્ટરે કરી છે અને 50 જણાને આને સેમ દવા આપી છે, 49 રિએક્શન નથી આવ્યું, તમને રિએક્શન આવ્યું છે. માટે એક વાત લખી રાખજો, ડોક્ટરની ભૂલ નથી, ડોક્ટરની તો ભૂલ જ છે, કારણ તમારું પાપ છે. એટલે દુઃખના સમયની અંદર દુઃખી થવું એ પાપનો ઉદય, પણ દુઃખના સમયની અંદર ભયંકર આવેશ, આક્રોશ, ઉદ્વેગ, અશાતા, અસમાધિ એ પાપના અનુબંધ વાળું પાપ છે. પાપના અનુબંધ. નવા પાપ દુઃખમાં ભેગા કરવાના છે, નવા પાપ દુઃખમાં ભેગા કરવાના છે અને ચાલ્યા છે. દુઃખના સમયમાં દુઃખી થવું ઓકે, ચાલશે, ઠીક છે, બહુ તકલીફ નથી. પરંતુ દુઃખના સમયની અંદર તમે બેચેન થાવ અને તમને એના દુઃખને જોઈ અને તમે બીજાઓને ગુનેગાર સમજતા જાઓ. આના કારણે હું દુઃખી છું, આના કારણે હું દુઃખી છું, આવો ગુનેગાર તમે સમજતા જાઓ. એટલે એક વાત સમજી રાખજો, પાપના અનુબંધ વાળું પાપ છે. એટલે એટલું નક્કી કરો કે દુઃખના સમયમાં પાપી ન થવું, સુખના સમયમાં દુઃખી ન થવું, તો અનુબંધોને સુધારી શકશો. આ પાપના સમયમાં દુઃખી થયા, ખરાબ અનુબંધોમાં ચાલ્યા જશો. આજે તો દુઃખી છો જ, આવતીકાલે વળી પાછા દુઃખી બનશો, વળી પાછા પીડામાં ચાલ્યા જશો. એટલે દુઃખના સમયમાં પૂર્ણ સમાધિ માટે શાસ્ત્રોએ દુઃખમાં સમાધિ મૂકી છે કે ભાઈ પાપનો અનુબંધ ન થાય. એટલે દુઃખમાં દુઃખી ભલે થતો હોય પણ સમાધિ રાખ, સ્વસ્થતા રાખ. ફરિયાદ કરવાની છૂટ, પણ બદનામ કરવાની છૂટ નથી. દુઃખની અંદર ડોક્ટરની ભૂલના કારણે મને રિએક્શન આવ્યું એટલું કહો, પણ ડોક્ટર નાલાયક છે, બદમાશ છે, નકામો છે. 50 જણાને તમે ડોક્ટરને માટે ક્રિટિસિઝમ કરતા જાઓ, આ પાપ છે. એટલે દુઃખની અંદર ફરિયાદની છૂટ, દુઃખમાં બીજાને બદનામ કરવાની છૂટ નથી. બીજાને બદનામ નહીં કરવાના, નહીં. કારણ કે બીજાને બદનામ કરવા એ તમારો પાપ છે. અને એટલે જ શાસ્ત્રો કહે છે, માટે જ શાસ્ત્રોએ કીધું કે આ સંસારની અંદર જો પરમાત્મા આપણા કેન્દ્રની અંદર ગોઠવાય અને પ્રભુ આપણી સામે આવતા જાય તો આપણું પુણ્ય તો મળે જ છે, પણ પુણ્યના અનુબંધ સાથેનું તે પુણ્ય તૈયાર થાય છે. હા, પુણ્યના અનુબંધ સાથેનું પુણ્ય. જે ધર્મમાં તમને આનંદ થાય, જે ધર્મના સ્મરણની અંદર તમને આનંદ થાય, જે ધર્મનો અનુભવ આનંદ આપે,
જે ધર્મનું સ્મરણ આનંદ આપે એ ધર્મ પુણ્યના અનુબંધવાળા પુણ્યને આપનારું છે. હા, એ અનુમોદના સાથે ચાલતું જાય છે. માટે જ પુણ્યના અનુબંધ સાથેનું અને પુણ્યનો અનુબંધ બહુ મોટી તાકાત છે. શાસ્ત્રો કહે છે બહુ મોટી તાકાત છે. શાસ્ત્રોએ પુણ્યના અનુબંધવાળા પુણ્યને ભૂમિયાનું ઉપમા આપેલી છે. હા, તમને મોક્ષના દરવાજા સુધી લઈ જવાનું કામ પુણ્યના અનુબંધવાળું પુણ્ય કરે છે, એકલું પુણ્ય નહીં. હા, માટે ગાઈડ કીધું છે. પુણ્યાનુબંધી પુણ્ય એ ગાઈડ છે, તમને લઈ જશે ઠેઠ મોક્ષના દરવાજા સુધી. હા હા, અને ભૂમિયા તરીકેનું કામ કરતું જાય છે, લઈ જાય છે. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. માટે જ આ પરમાત્માના વિશેષણોની અંદર પુરુષોત્તમાનમ પદ અને પુરુષોત્તમાનમ પદની અંદર પ્રભુની 10 વિશેષતાઓ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે જે નમુત્થુનમ સૂત્રની વિવેચનાની અંદર મૂકેલી છે, કમાલ કરી છે. આ 10 જ બાબતોને લઈ અને આપણે આ પરમાત્માને જોતા જઈએ. હૃદયની અંદર પરમાત્મા સિવાય બીજા કોઈ માટેનો સર્વોચ્ચ અહોભાવ જાગૃત ન જ થાય તેવી ભૂમિકા છે, જેમાં 6ઠ્ઠા નંબરની વિશેષતા છે. ગઈકાલ સુધી 5ની વાત કરી. સફળ આરંભે તીર્થંકર દેવનો આત્મા પૂર્ણાહુતિ સફળ થાય ન થાય છોડી દો, આરંભ સફળ હોય અને તે જ આરંભ સફળ હોય કે જે આરંભનો આપણને આનંદ હોય, શરૂઆતનો આનંદ હોય તો એ આનંદ સફળ છે. આ સફળતાની સાથે ચાલે છે. અને 6ઠ્ઠા નંબરની વિશેષતા આવે છે અદૃઢ આશય. હા, અદૃઢ આશય. હા, અદૃઢ. દૃઢનો અર્થ અહીં આગળ કર્યો છે આશયની અંદર જડતા નથી. આશય એટલે આપણું મન, આશય એટલે આપણો અંદરનો ભાવ, આશય એટલે આપણો પોતાનો વિચાર, પણ એ અદૃઢ છે. અદૃઢનો અર્થ જડતા સાથેનો નથી. હા, જડતા સાથેની એ ભૂમિકા નથી. અને માટે જ જૈન દર્શન એ શાસ્ત્ર એવું કહે છે ઋજુ અને પ્રાજ્ઞનું છે. જડ અને વક્રનું જૈન શાસન નથી. ઋજુ અને પ્રાજ્ઞ. હા, જેનામાં બદલાવાની ક્ષમતા હોય, જેનામાં સમજવાની ક્ષમતા હોય એ ઋજુ અને પ્રાજ્ઞ છે. ઋજુતાના કારણે બદલાઈ શકે, પ્રાજ્ઞતાના કારણે સમજી શકે. હા, સમજવાનું જેની પાસે સામર્થ્ય છે, ઇઝીલી એક્સેપ્ટેબલ, સ્વીકારી લે છે, માની લે છે. અમલની વાત નથી, સમજવાની વાત છે. સમજ અને અમલમાં ફરક છે, બહુ મોટું ડિસ્ટન્સ છે. હા હા, તમારી પાસે પ્રાજ્ઞતા હોય તો સમજ આવે, તમારી પાસે પરાક્રમ હોય તો અમલ આવે. પ્રાજ્ઞતા એ સમજ આપે છે, પરાક્રમ એ અમલ આપે છે. શ્રેણિકના જીવનની અંદર પ્રાજ્ઞતા હતી, માટે દરેક દીક્ષાર્થીના વરઘોડાની અંદર શ્રેણિક છડીદાર તરીકે આગળ ચાલતા હતા. રાજગૃહની અંદર કોઈ પણ આત્મા દીક્ષાના માર્ગે જાય, એના વરઘોડાની અંદર છડીદાર તરીકે સમ્રાટ બિંબિસાર સૌથી આગળ ચાલે, કારણ કે એની પાસે સમજ નથી. આ વરઘોડો જે નીકળે છે એ ખરેખર યોગ્ય વ્યક્તિનો, યોગ્ય પ્રસંગનો વરઘોડો નીકળે છે. કોઈના લગ્નમાં શ્રેણિક જતા નહોતા છડીદાર તરીકે. હા, રાજગૃહમાં લગ્નના વરઘોડા નીકળતા હતા અને દીક્ષાના વરઘોડા નીકળતા હતા, પણ શ્રેણિકને એવું નહોતું કે લગ્નના વરઘોડામાં મારે છડીદાર તરીકે કે માજન તરીકે જવું, પણ દીક્ષાના વરઘોડામાં કમ્પલસરી જવા. રાજગૃહનો સામાન્ય કક્ષાની વ્યક્તિ પણ દીક્ષાના માર્ગે જાય છે તો મહારાજા શ્રેણિક એના વરઘોડામાં જોડાય છે, કારણ કે એની પાસે સમજ હતી. એટલે પ્રજ્ઞાથી સમજ મળે, પરાક્રમથી અમલ મળે. પછી એ સમજને તમારે એપ્લાય કરવા માટે પરાક્રમ જોઈએ.
પણ સમજ તો ક્લિયર હોવી જ જોઈએ. ભલે તમારી પાસે પરાક્રમ ન હોય તો ચાલે, પણ પ્રાજ્ઞતા તો જોઈએ જ. હા, અને માટે જ શાસ્ત્રો કહે છે કે પરાક્રમના 10+ છે, પ્રાજ્ઞતાના 90+ છે, સમજના 90+ છે અને અમલના 10+ છે. કલિકાલની અંદર અમલ ખૂબ હોય, સમજ શૂન્ય હોય. આ એનું જ નામ કલિકાલ. આ જ કલિકાલ કે જેમાં સમજ શૂન્ય હોય, અમલ ઘણો હોય. હા, ઘણો હોય. 400 દિવસ સુધી વર્ષી તપ કરનારો 401મા દિવસથી પારણામાં કાચું પાણી ચાલુ કરી દે. કેમ ભાઈ? 400 દિવસ તમે વર્ષી તપ કર્યા, અને આ 400 દિવસ એટલે એક વાત સમજી રાખજો, કેટલાક લાંબા તપો તમારા જીવનની અંદર એને સ્થિર કરવા માટે, જે કોઈ આરાધનાઓ તમે કરો છો એ આરાધનાઓને સ્થિર કરવા માટે લાંબા સમયની આરાધના આપતી રહેશે. સામાયિક અને ઉપદાનમાં ફરક શું? બસ, સામાયિક લોંગ ટાઈમનો, એનું નામ ઉપદાન, અને મિની ઉપદાન એટલે સામાયિક. માઇક્રો ઉપદાનનું માઇક્રો મોડેલ એ સામાયિક છે, અને સામાયિકનું મેગા મોડેલ ઉપદાન છે. હા, અને ઉપદાનની અંદર 45 દિવસ સુધી તમે કાચા પાણી વિના, સ્નાન વિના, અને બધું જ નિર્દોષ જીવનચર્યા તમે તમારા જીવનની અંદર એસ્ટાબ્લિશ કરી, અને 47મા દિવસે બહાર આવતાની સાથે જ તમે બાથરૂમમાં ચાલ્યા જતા હો અને સ્નાન કરતા હો સારી રીતે, શેમ્પુ બેમ્પુ લગાડીને બરાબર 45 દાડાની પૂરી કસર કાઢી નાખવાની છે. અને 45 દાડામાં જે મેલ ધોયો ને અંદરનો, એ બધો મેલ શરીરનો કાઢવામાં પાછો આવી જાય. સમજ્યા? કઈ લાઈટ થઈ? હા, એટલે 45 દાડા મહેનત કરીને અંદર જે પાપો ધોયા હતા, અને એના કારણે તમારો આત્મા જે થોડો ઘણો નિર્મલ થયેલો, એ શરીરને નિર્મલ કરવામાં આમ શેમ્પુ ને 5 જાતના સાબુ ને 10 જાતના પાણીને આ બધું વાપરી અને શરીર સાફ થઈ ગયું, અને વળી પાછો આત્મા ડૂબી ગયો. હા, ડૂબી ગયો. નથી. માટે જ શાસ્ત્રો કહે છે અદૃઢ આશય, જેનો આશય જડતા વિનાનો છે. દ્રઢતા પ્રતિજ્ઞામાં હોય, પણ પ્રતિજ્ઞામાં જડતા ન હોય. કટ્ટરતા ધર્મમાં હોય, પણ ક્રૂરતા ધર્મમાં ન હોય. તમારી પ્રતિજ્ઞાનો તમે પરિપૂર્ણ પાલન કરો, એ તમારી દ્રઢતા છે. આ એ દ્રઢતા છે, તમે એનું પરિપૂર્ણ પાલન કરો તે. પણ આ તમારી દ્રઢતાને તમે વધારે જોરમાં લઈ જાઓ અને જડતામાં ચાલી જાઓ, અને જડતાની અંદર તમે ડિક્લેર કરો કે આજથી મેં રાત્રિ ભોજન છોડી છે, ઘરમાં બધાએ રાત્રિ ભોજન છોડી દેવાનું. આને દ્રઢતા ન કહેવાય, આને જડતા કહેવાય. પણ મને સાહેબ, અમે તો રાત્રે ખાવાનું જ છોડાવી દીધું છે, ઘરમાં છોડાવી દીધું, બહાર ખાવાનું ચાલુ થઈ જશે. ધાર્મિક કટ્ટરતા જ્યારે ઘરમાં અતિરેકમાં જાય છે ને, ત્યારે એ ઘરોની અંદર અધર્મ વધારે જોરથી બહાર આવે છે. હા, ધાર્મિક લોકોના સંતાનો ધર્મ પ્રત્યે વધુ અરુચિ ધરાવતા હોય છે, એવું મારું એનાલિસિસ છે. હા, જે મમ્મી પપ્પાઓ વધારે પડતા ઉપાશ્રયમાં રહેતા હોય છે, એના છોકરાઓ લગભગ ઉપાશ્રયોમાં આવતા નથી હોતા. આવું મારું એનાલિસિસ છે. હું ખોટો પણ હોઉં, અને ખોટો પડવું એ વધારે ઈચ્છું છું, પણ એવું મારું એનાલિસિસ છે. અને આ એનાલિસિસની અંદર કારણ કે આખો દાડો ચરવડા કટાસા મમ્મીની પાસે જોયા છે, અને એના કારણે છોકરા કે છોકરીઓ રમતા છે કે શું લઈને બેઠા છે.
ધાર્મિક કટ્ટરતા સારી, ક્રૂરતા ખોટી. ધાર્મિક દ્રઢતા સારી, જડતા ખોટી. બીજાઓની ઉપર ધર્મ ઠોકી બેસાડવો એ જડતા છે, પોતાએ ધર્મ કરવો એ દ્રઢતા છે. આ દ્રઢતા છે. શ્રેણિક કોઈ હિંસા કરતા નહોતા અને છતાંય કાલસવરી કસાઈની હિંસાને દૂર કરવા માટે શ્રેણિકે કોઈ જડતા વાપરી નથી. આ જેલમાં પુરાવી દે, મૂકી દે. એક દિવસને માટે એ શ્રેણિક પોતાના સ્વાર્થમાં આવીને એને કૂવામાં ઉતારે છે કે જેમાં બનવાનું નહોતું, પણ એક જ દાડા માટે. અને શ્રેણિકના રાજ્યની અંદર પણ કાલસવરી કસાઈનું તો નામ પ્રસિદ્ધ છે. આવા 50 કસાઈઓ હશે. વિશાળ રાજગૃહ છે અને નોનવેજ ચાલતા હોય એટલે પોતે અહિંસક ગુડ, પણ બીજાને અહિંસક બનાવવા માટેનો આગ્રહ એ જડતા. હા, જડતા. સંસારની અંદર જડતા ચાલે, ધર્મમાં દ્રઢતા જ ચાલે, જડતા ન જ ચાલે. આ સંસારમાં જડતા ચાલે. હા, એવી જડતાઓ હોય અને જડતાઓની સાથે આગળ વધતા જતા સતત. અને આવી જડતાઓ સંસારની અંદર ઘણા બધા વડીલો નાનાઓની પર ઠોકી બેસાડતા હોય છે. જડતાઓ. હા, સાસુ વહુ હતી માટે માથે ઓઢીને જ ફરવું પડતું હતું, એટલે આજની વહુને પણ માથે ઓઢીને જ ફરવા. હું માથા ઓઢવાની વિરોધ નથી કરતો. પાછા તમે એમ ના કહેતા મારા સાહેબે તો લાજ કાઢવાની ના પાડી. તમારી જડતાનો હું વિરોધ કરું છું. કન્વિન્સ કરો, સમજાવો. ભૂલ કરે તો ચલાવી લો, પણ ભૂલ કરે ને તરત જ ટોકવાનું, તરત જ એની નિંદા કરવાની, તરત જ બે માણસોની વચ્ચે ફોન કરીને કહેવાનું અને વેવણને સમાચાર આપી દેવાના તમારી દીકરીમાં તો સંસ્કાર જ નથી, સમજતી જ નથી, અમારા ઘરનું શું રિવાજ છે ખ્યાલ જ નથી. આ જડતા છે. હા, ન કરાય. દ્રઢતા બરાબર, જડતા ખોટી. પણ સંસારમાં જડતા જ ચાલે છે. હા, જડતા જ. અને જ જડતાઓના આધારે આપણા કામ આગળ વધતા જાય છે. કે જે જડતાઓ ધર્મના જગતની અંદર લવાય તેમ નથી, પણ સંસારની જડતાઓ ધર્મમાં આવી ગઈ. હા, ધર્મમાં આવી ગઈ. અને એવી જડતાઓ કેટલાક લોકો લઈને ફરતા હોય છે, લઈને ફરતા હોય છે. માટે આગળ કહે છે પરમાત્માનું પોતાનું વિશેષતા છે અદૃઢ આશા. પ્રભુ ક્યારેય આગ્રહોમાં નથી. શું વર્ધમાને યશોદાને વૈરાગ્ય નહીં આપ્યો હોય? આપ્યો જ હોય. અને શું યશોદા ને વર્ધમાને એમ કીધું હોય કે ચલ તું પણ મારી સાથે સંન્યાસના માર્ગે, તો શું યશોદા ના પાડત? શક્ય જ નથી. અને છતાંય વર્ધમાને યશોદાને દીક્ષા માટેનો ક્યારે આગ્રહ કર્યો નથી. હા, આગ્રહ કર્યો નથી. અને ઇતિહાસમાં એવું આવતું નથી કે વિતરાગતા અને સર્વજ્ઞત્વના પ્રકાશ પછી જેમ રાજુલની વાત આવે છે એવી યશોદાની વાત ઇતિહાસમાં આવતી નથી કે ભગવાનની વિતરાગતા સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયા પછી ત્રિશલા અને સિદ્ધાર્થ તો ચાલ્યા ગયા છે, એટલી એ વાત તો હતી જ નહીં. અને યશોદા હતા તો યશોદાને માટે એવી કોઈ વાત આવતી નથી. દેવાનંદાની દીક્ષાની વાત આવે છે, ઋષભદત્તની દીક્ષાની વાત આવે છે, યશોદાની દીક્ષાની વાત આવતી જ નથી. એટલે આપણે એવું સમજવું પડે કે યશોદાએ મૃત્યુના સમય સુધી કદાચ દીક્ષા ન પણ લીધી હોય, છતાંય પરમાત્માએ યશોદાને ક્યાંય આગ્રહ કર્યો ને અદૃઢ આશા. એક વાત સમજી રાખજો, અમૃતનું આચમન હોય, માર્કેટિંગ ન હોય. અને બધાને અમૃત પીવડાવી દેવાની ગેલછાય ન હોય. હા, ગેલછાય ન હોય. જેને પીવું હોય એ આવે, એમને પીવડાવાય. એટલે અમૃતનું આચમન હોય, માર્કેટિંગ ન હોય. બધાના સુધી
સૌની પાત્રતા અમૃત પીવાની હોતી નથી. હા, હોતી નથી. માટે બધા અમૃત પીવે એવી ભાવના રખાય, પણ બધાને અમૃત પીવડાવવાનો આગ્રહ ન રખાય. અમૃત પીવાની ભાવના હોય, આગ્રહ ન હોય. અને આ અદ્રીડ આશા શાસ્ત્રોમાં લખ્યું છે લલિત વિસ્તરાની અંદર કે પરમાત્માના જીવનની અંદર કોકે પરમાત્માની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તે પ્રભુ યાદ રાખતા નથી. એટલે અદ્રીડ આશયનો અર્થ છે નો રિવેન્જ, નો ડિમાન્ડ, નો બેલેન્સ. નો રિવેન્જ. રિવેન્જનો અર્થ છે બદલો નથી, કોઈ બદલો નથી. બદલો છે તો માત્ર બચાવવાનો જ ભાવ છે, એ સિવાય કોઈ બદલો નથી. હા હા, કોઈ બદલો નથી. અને માટે જ બદલો લેવાની ઈચ્છા નહોતી. માટે જ મહાવીરની આંખમાં જતા સંગમને જોઈ અને આંસુ આવ્યા છે. કારણ કે સંગમને બદલી શક્યા નથી. ઓન ધ કોન્ટ્રરી, મહાવીર એવું માને છે કે સંગમ મારા નિમિત્તને લઈ વધુ બગડ્યો છે. અને અદ્રીડ આશયના કારણે પરમાત્મા મહાવીરની આંખમાં આંસુ આવ્યા. 24 તીર્થંકરોમાં એક જ તીર્થંકર છે કે જે રડી શકે છે. અદ્રીડ આશય, વિચારો, કશું જ આપી ન શકે અને ચાલો મને ઘણું આપી દીધું, એને કશું જ ના આપી શકે. અદ્રીડ આશય, નો રિવેન્જ, કોઈ બદલો નથી, કશું જ નથી. એ જ રીતે નો ડિમાન્ડ, આ કોઈ યાચના, કોઈ યાચના, કશું જ નથી. અને કોઈ ડિમાન્ડ ભૂમિકા આવતી જ નથી. સામેથી કોઈ રિક્વેસ્ટ કરે છે તો એનો ઠુકરાવાની વાત ચાલે છે. ડિમાન્ડ તો છે જ નહીં, રિક્વેસ્ટને ઠુકરાવાની છે. રિવેન્જ નથી, ડિમાન્ડ નથી, તો કોઈ બેલેન્સ નથી. મેં તમારી ઉપર ઉપકાર કર્યો છે, એના બદલાની અંદર તમારા તરફથી મને આ રિટર્ન પ્રાપ્ત થાય એવું કોઈ બેલેન્સની વાત નથી. નો બેલેન્સ. આપી દેવાનું છે. સૂરજ તમને કોઈ દિવસ બિલ મોકલતું નથી, કારણ કે સૂરજ કોઈ દિવસ અપાયેલા પ્રકાશની નોંધ રાખતો નથી. હા, વીજળી આપેલા પ્રકાશની નોંધ રાખે છે, સૂરજ આપેલા પ્રકાશની નોંધ નથી રાખતો, કારણ કે બિલ નથી આવતું. હા, નથી આવતું. એ જ રીતે પરમાત્માની જે કરુણા છે, જે કરુણા છે, એ કરુણા અદ્રીડ આશા. સાચું બોલો, આમ સૂરજનું બિલ આવે તો ચૂકવી શકીએ એવી ક્ષમતા આપણી ખરી? એમ ભગવાનની કરુણાની સામે ભગવાન કરુણા બદલો માગે તો આપણે આપી શકીએ એવું ખરું? પણ અમે તમારા મંદિર બનાવી દીધા, એનાથી શું થાય? શું થાય? આ મંદિર એ તમે તમારા માટે બનાવ્યા છે, ભગવાન માટે નથી બનાવ્યા. ભગવાનની કોઈ ડિમાન્ડ હતી નહીં કે મારું મંદિર બનાવવું પડશે, કોઈ ડિમાન્ડ નહીં. માટે જ આ પરમાત્મા જેનો અદ્રીડ આશય છે, અને અદ્રીડ આશયની સાથે પ્રભુ આગળ ચાલે છે. અને એ આગળ ચાલતા પરમાત્મા કે જેના જીવનની અંદર ક્યાંય કોઈ અનુભવ નથી, અને એવી એક સ્થિતિની અંદર કઈ કક્ષાની અંદર હશે કે જેના જીવનની અંદર આવી એક વિશેષતાઓ ચાલ્યા આવતી હશે. અને આ બધી બાય ડિફોલ્ટ, મહેનત કરીને લવાય એવી ચીજો નથી. હા, મહેનત કરીને રખાય એવી આ ચીજો નથી. સ્વાભાવિક રીતે જેમ કોહિનૂરનો પ્રકાશ સ્વાભાવિક હોય, એમ તીર્થંકર દેવના આત્માની આ 10 વિશેષતાઓ સ્વાભાવિક રીતે, નેચરલ, જીવંત થયેલી દેખાતી જાય. જીવંત થયેલી તો આ મહાપુરુષોનો આપણી ઉપર સીમાતીત ઉપકાર છે કે જેમણે પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞાથી આ 10 ચીજોને જોઈ આપણી સમક્ષ મૂકી. ને તો આપણી તાકાત હતી ભગવાનમાં આ વિશેષતાઓ આપણે જોઈએ? હા, નથી જોઈ શકતા. ડેકોરેશનને જોનારા
અંદરના હાર્દને જોઈ શકતા નથી. અને આપણે તો ડેકોરેશનને જોઈએ છીએ, અંદરની હાર્દ શું છે ખબર નથી. હા હા, ડેકોરેટિવ. હા, અને માટે દુનિયામાં શીરો નથી ચાલતો, કેક ચાલે છે. હા, શીરામાં કોઈ ડેકોરેશન છે જ નહીં ને કેકમાં. હા, એટલે એક વાત સમજી રાખજો, તાકાત શીરામાં વધારે, ડેકોરેશન કેકમાં વધારે. હા, અને દુનિયા કેકની પાગલ છે, શીરાની નહીં. કેમ? ડેકોરેશન નથી. અને આપણે આ ડેકોરેશનની દુનિયામાં બેઠા છીએ. આપણે શું આ ભગવાનની વિશેષતાઓ જોવાના હતા? ભગવાન આપણને શીરો જ લાગે, કશું ના લાગે. પણ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે આ શીરાને 10 વિશેષતાઓ આપી અને કેક જેવી બનાવી છે. હા, ડેકોરેશન આપ્યું છે કે જે ડેકોરેશનના કારણે તમને દેખાય નો આ પણ કેક છે. એટલે શીરાને કેક બનાવી શકાય, કેકને શીરો ના બનાવાય. હા, ગમે એવા તમારી પાસે તરલા દલાલની રેસીપી બુક હોય તો પણ કેકને શીરો બનાવી આપો નહીં. શીરાને કેક ડેકોરેશનથી બનાવી શકો તેમ છે. અને આ પ્રભુની વિશેષતાઓ છે. 6 વિશેષતાઓ. હવે 7મા નંબરની વિશેષતા, અને કૃતજ્ઞતાપતિ. પ્રભુ આ 7મા નંબરની વિશેષતા આવે છે એ અંગેનો વિશેષ વિચાર વળી પાછા આવતીકાલે આપણે અહીં આગળ ભેગા થઈશું અને વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ અટકો છું. હવે એવું છે ને કે